brought to you by Skill Fantasy. स्किल फैंटेसी पे जीतो लाखों के कैश प्राइजेस। क्रिकेट का असली मजा अब सिर्फ देखने में नहीं, स्किल फैंटेसी के साथ खेलने में है। डाउनलोड करना तो बनता है। નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। હું છું પૂર્વિન સુથાર। આજે આપણે વાત કરવાની છે કે ગુજરાતમાં વરસાદનું જોર શું છે, ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે, કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે। તો મેપ દ્વારા આપણે જાણીશું કે ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે। તો મેપમાં આપ જોઈ શકો છો કે ગુજરાતમાં કુલ 18 જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 11 જેટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કુલ 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આપણે જાણીશું કે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે। સૌથી નીચેથી વાત કરીએ તો વલસાડ જિલ્લામાં દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, નર્મદા જેવા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં આજે વરસાદ વરસવાની શક્યતા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ તથા પોરબંદર જિલ્લામાં આજે વરસાદ વરસી શકે છે। તો આ વાત થઈ કે આજે વરસાદ ગુજરાતના જે જિલ્લા છે તેમાં વરસાદ વરસી શકે છે, જ્યારે અન્ય જિલ્લામાં સૂકું વાતાવરણ છે એટલે કે ડ્રાય છે। જ્યારે આ જે 18 જિલ્લા છે તેમાં વરસાદ વરસી શકે છે। તો આજે સાંજ સુધી કાં તો રાત્રે ગુજરાતના 18 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપના જિલ્લામાં શું સ્થિતિ છે, આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। વેધર રિપોર્ટ આપ જોતા રહો અને આવા જ વરસાદની શું સ્થિતિ છે, આપના જિલ્લામાં કઈ રીતના વરસાદ આગાહી કરવામાં આવી છે તેના માટે આ વિડીયો જોતા રહો। ધન્યવાદ।